નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને આપ સૌને મારા સાદર પ્રણામ। વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 એકાઉન્ટમાં 9મું પ્રકરણ ખાતા વહી અને ખતવણી એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો એમાં છેલ્લે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એમાં તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં દાખલા નંબર 7 આપણે ગણ્યો હતો અને એમાં આપણે પેટા નોંધો ઉપરથી ખતવણી કેવી રીતે થાય, એટલે કે ખાતાઓ કેવી રીતે બને એ બાબતને આપણે સમજ્યા હતા। આપણે આમનોંધ ઉપરથી કે પેટા નોંધ ઉપરથી ખતવણી કરીએ, પણ આમનોંધ દ્વારા જ ખતવણી આપણે કરી શકીએ છીએ સારી રીતે। એટલે પેટા નોંધો દ્વારા જો ખતવણી હોય તો પણ તમે એની આમનોંધ લખી અને ખતવણી કરી શકો છો। તો એ બાબત તમે ધ્યાન રાખજો। તો એ રીતે તમે હોમવર્કમાં 8મો દાખલો જે છે એ મેં તમને ગણવા માટે આપ્યો હતો અને તમે તમારી પાકી બુક જે છે એમાં ગણ્યો જ હશે। તો આપણે હવે આજે આગળ જે દાખલા છે, હવે આપણે ખાતા બનાવી અને એની બાકી કેવી રીતે શોધાય, એટલે કે ખાતું કેવી રીતે બંધ થાય એ પણ આજે આપણે સાથે શીખીશું ખતવણીની સાથે। પરંતુ જુઓ, તમારે આગળ જે દાખલા છે તમારા પાઠ્યપુસ્તકમાં એ 9મો દાખલો, 10મો દાખલો જે છે, 9, 10, 11, 12 અને 13 આ જે દાખલા છે એ આપણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલા છે। એટલે એ તમે ધ્યાન રાખજો। જે અભ્યાસક્રમમાં આપણે ઘટાડો થયો એટલે તમારી બુકમાં તમે એની સામાન્ય રીતે નોંધ કરી લેજો। 9, 10, 11, 12 અને 13 આ દાખલા આપણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલા છે। એટલે એમાં અમુક દાખલામાં આપણે રોકડ મેળ અને એવી જે પેટા નોંધો હોય એની ઉપરથી ખતવણી છે, પણ એ આપણે સમજી શકીએ કે આમ નોંધ દ્વારા જ એની ખતવણી તો થાય, બરાબર। તો આજે આપણે આગળ 14મો જે દાખલો છે એ ગણીશું, દાખલા નંબર 14। અને એમાં આપણને કીધું છે, જુઓ, નીચે આપેલા વ્યવહારો જે છે એને આધારે ધર્મેન્દ્રના ચોપડામાં આમ નોંધ લખી અને ખાતા વહીમાં ખતવણી કરો અને દરેક ખાતાની બાકી શોધો। અને કયા ખાતાની જો કઈ બાકી છે એ નક્કી કરો, એટલે કે આપણે એને બાકી કઈ છે, ઉધાર બાકી છે કે જમા બાકી છે ખાતાની, એ જણાવવાનું છે। તો એ રીતે આપણને જુલાઈ 2016 છે એના વ્યવહારો આપેલા છે। તો એ પ્રમાણે આપણે દાખલા નંબર 14 આમ નોંધમાં આપણે લખીશું કે ધર્મેન્દ્રના ચોપડામાં આમ નોંધ અને આપણે જુલાઈ જે મહિનો અને વર્ષ છે એ આપણે ઉપર લખી દઈએ 2016 આમ નોંધ જે ખાના આપણે દોર્યા છે અને અમુક ખાતા પણ મેં બનાવેલા છે જેમાં આપણે ખતવણી કરીએ છીએ। તો એમાં પહેલો વ્યવહાર આપણને આપેલો છે કે ₹80,000 રોકડા અને 20,000નું ફર્નિચર લાવી અને ધંધો શરૂ કર્યો। એટલે આ ધંધાના માલિકનું વ્યવહાર થયો કે ધંધાનો માલિક છે એ ધંધામાં રોકડ અને ફર્નિચર બંને લાવે, તો બંને મિલકત છે। તો બંને મિલકત આવે એટલે એનું ખાતું ઉધાર થાય, કે ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતું ઉધાર થાય, ફર્નિચર આવે છે એટલે ફર્નિચરનું ખાતું ઉધાર થાય, અને મૂડી એ લાવ્યો છે એ મૂડી લાવ્યો ગણાય એટલે મૂડી ખાતું શું થાય, જમા થાય। તો આપણે એની આમ નોંધ એ રીતે લખીએ કે રોકડ ખાતે ઉધાર, પછી ફર્નિચર ખાતે ઉધાર, તો ધંધામાં આપણે જુઓ 80,000 જે છે એ રોકડ આવી અને 20,000નું ફર્નિચર આવ્યું, 20,000નું ફર્નિચર આવ્યું, તો કુલ 80,000 અને 20,000 એટલે ધંધાનો માલિક છે 1 લાખ રૂપિયા મૂડી લાવ્યો એમ કહેવાય। એ આપણે લખીએ મૂડી ખાતે 1 લાખ રૂપિયા મૂડી ખાતે આપણે જમા થશે। તો આ રીતે આપણે જુઓ પહેલો જે વ્યવહાર છે એની આપણે આમ નોંધ લખી। હવે એમાં 3 ખાતા છે, જુઓ, રોકડ ખાતું, ફર્નિચર ખાતું અને મૂડી ખાતું, 3 ખાતા એમાં છે। તો એ ખાતા આપણે બનાવીએ। એમાં જુઓ, જે ખાતા આપણે બનાવ્યા છે એમાં સૌથી પહેલાં રોકડ ખાતું, બીજું આપણે ફર્નિચર ખાતું અને ત્રીજું આપણે લઈએ જુઓ મૂડી ખાતું। તો આ 3 ખાતા આપણે બનાવ્યા, બરાબર। હવે આપણે એની ખતવણી પણ તમને સાથે બતાવો
કે આપણે ખતવણી જે કરતા શીખ્યા જુઓ કે રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી થાય અને વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું. જે રકમ છે તો એની સામે જે રકમ છે એ જ આવશે 80,000. એટલે એ રીતે આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી કરીએ કે મૂડી ખાતે 80,000 રૂપિયા ધંધામાં રોકડ આવી એટલે એની ખતવણી થઈ. જે રકમ છે આપણે એની સામે હોય એ લખવાની. પછી એ જ રીતે આપણે ફર્નિચર ખાતે ઉધાર કેટલા છે 20,000. તો એની ખતવણી આપણે ફર્નિચરના ખાતામાં કરીએ ઉધાર બાજુ. વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું મૂડી ખાતે અને 20,000 રકમ આપણે 20,000 આવી. તો આ રીતે આપણે ફર્નિચર ખાતે ઉધાર એમાં આપણે ખતવણી કરી ખાતામાં અને મૂડી ખાતું જમા થાય છે પણ આપણે સંયુક્ત આમનો છે. ઉધારમાં બે ખાતા છે. મૂડી ખાતે આપણે જમા કર્યા જુઓ કુલ 1 લાખ રૂપિયા. તો આ બંનેનો સરવાળો 1 લાખ રૂપિયા થાય. તો એ બંને ખાતા આપણે મૂડી ખાતે જમા કરવા પડે તો એની રકમ જે છે એ થશે. તો ઉધારમાં આપણે બંને ખાતા છે એટલે મૂડી ખાતાની જમા બાજુ આપણે બંનેની ખતવણી કરીએ. જો રોકડ ખાતે અને ફર્નિચર ખાતે. તો રોકડ ખાતે આપણે 80,000 અને ફર્નિચર ખાતે જો 20,000 એટલે કુલ 1 લાખ રૂપિયા મૂડી ખાતામાં જમા થયા. બરાબર. જ્યારે સંયુક્ત આમનો જ હોય ત્યારે એ રીતે ખતવણી થાય. આપણે આગળ શીખ્યા છીએ. તો પહેલો વ્યવહાર છે એની આપણે આમનો જ લખીએ અને ખાતામાં ખતવણી કરી. પછી બીજો વ્યવહાર છે આપણને એમ કીધું જો બેંકમાં રૂપિયા 30,000 ભરી અને ખાતું ખોલાવે તો એની સાદી આમનો જ થશે. બેંકમાં આપણે 30,000 રોકડા ભરે તો બેંક લેનાર છે એનું ખાતું ઉધાર થાય અને રોકડ ખાતું જમા થાય. તો એ રીતે આપણે એની આમનો જ લખીએ કે બેંક ખાતે ઉધાર એ રોકડ ખાતે. તો આ આપણે એની આમનો જ લખી. બેંકમાં આપણે 30,000 રૂપિયા રોકડા ભર્યા. તો હવે જે આપણે બીજી આમનો જ કરી એમાં આપણે બેંક ખાતું નવું આવ્યું. રોકડ ખાતું તો આપણે બનાવેલું જ છે એટલે જે નવું ખાતું આવ્યું એ આપણે બનાવી દઈએ. જુઓ બેંક ખાતું નવું ખાતું. તો હવે એની ખતવણી પણ કરી નાખીએ. બરાબર. તો બેંક ખાતે ઉધાર એટલે બેંક ખાતાની ઉધાર બાજુ જુઓ બીજી તારીખ અને વિગતમાં આપણે શું લખવાનું ઉલટું ખાતું એટલે કે રોકડ ખાતે. અને રકમ આપણે એની કેટલી છે 30,000. તો બેંક ખાતામાં ખતવણી થઈ ગઈ અને રોકડ ખાતે જમા. તો રોકડ ખાતું આપણે બનાવેલું છે એની જમા બાજુ જો બીજી તારીખ. વિગતમાં આપણે લખીએ કે બેંક ખાતે 30,000. તો એની ખતવણી આપણે થઈ ગઈ. પછી આપણે ત્રીજો વ્યવહાર આપણને કીધો કે મહેન્દ્ર પાસેથી આપણે 12,000નો માલ 6% વેપારી વટાવે ખરીદ્યું અને એ પેટે એને અત્યારે આપણે 4,000 રૂપિયા રોકડા ચૂકવ્યા. તો મહેન્દ્ર પાસેથી આપણે માલ ખરીદ્યો અને 4,000 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા. તો 12,000નો માલ છે 6% વેપારી વટાવ. તો વેપારી વટાવ તો બાદ જ થઈ જાય એટલે 12,000 છે એના 6% એટલે 720 રૂપિયા થાય. 1272 પ્રમાણે. તો 720 રૂપિયા આપણે બાદ કરીએ 12,000માંથી. એ રકમ તો આપણે નોંધાશે નહીં. તો કુલ 11,280 રૂપિયાનો આપણે માલ ખરીદ્યો એમ કહેવાય. બરાબર. એટલે માલ ખરીદ્યો માલ આવે છે એટલે ખરીદ ખાતું ઉધાર થાય અને આપણે એને 4,000 રોકડા ચૂકવ્યા એટલે જે રોકડા ચૂકવ્યા એ રોકડ ખાતે જમા થશે કારણ કે રોકડ જાય અને બાકીનો વ્યવહાર આપણે ઉધાર થશે. એટલે આ એક મિશ્ર વ્યવહાર છે રોકડ અને ઉધાર. તો જે પૈસા આપણે ચૂકવવાના બાકી રહે એ મહેન્દ્ર ખાતે જમા થશે. તો એ રીતે આપણે એની આમનો લખીએ. આપણે ત્રીજો વ્યવહાર ખરીદી ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર આપણે 11,000 જે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ છે જુઓ 11,280. તે આપણે મહેન્દ્ર ખાતે અને તે આપણે રોકડ ખાતે. તો આપણે રોકડા 4,000 ચૂકવ્યા છે એ રોકડ ખાતે જમા થશે. કુલ આપણે 11,280 રૂપિયાનો માલ ખરીદ્યો અને એમાં આપણે 4,000 રોકડા ચૂકવ્યા. તો હવે ચૂકવવાના બાકી જે આપણે રહ્યા એ 7,280 જુઓ મહેન્દ્ર ખાતે આવશે. બરાબર. તો
તો એ રીતે આપણે જો એની આમ નોંધ લખી મહેન્દ્રની. હવે જે આમ નોંધ આપણે લખી એમાં 3 ખાતા છે. જુઓ, ખરીદ ખાતું, મહેન્દ્રનું ખાતું અને રોકડ ખાતું. તો એમાં રોકડ ખાતું તો આપણે બનાવેલું છે જ. તો 2 ખાતા નવા આવે છે, મહેન્દ્રનું ખાતું અને ખરીદ, બરાબર. એ બંને ખાતા આપણે નવા બનાવીએ. જુઓ, મહેન્દ્રનું ખાતું અને આપણે બીજું ખરીદ ખાતું. જુઓ, તો આ 2 ખાતા આપણે નવા આવ્યા. હા, તો એ બંને ખાતા આપણે બનાવ્યા. હવે એમાં આપણે ખતવણી કરીએ તો જુઓ, ખરીદ ખાતે ઉધાર, તો કુલ રકમ આપણે 11,280 છે, પણ જમામાં આપણે બંને ખાતા છે. તો બંને ખાતા પ્રમાણે આપણે ખતવણી જે છે એ કરવી પડશે. તો ખરીદ ખાતું જે આપણે બનાવ્યું એની ઉધાર બાજુ આપણે ખતવણી કરીએ. જે તારીખ છે આપણે 3, ત્રીજો વ્યવહાર. તો બંને ખાતા આપણે લખવા પડશે કે મહેન્દ્ર ખાતે અને રોકડ ખાતું. તો મહેન્દ્રનું જે રકમ છે એ આપણે 7,280 અને રોકડની જે રકમ છે એ 4,000. એટલે મહેન્દ્ર પાસેથી કુલ આપણે 11,280 રૂપિયાનો માલ ખરીદ્યો. એ રીતે ખતવણી થઈ. ખરીદ ખાતે ઉધાર. પછી આપણે મહેન્દ્ર ખાતે જમા. તો મહેન્દ્ર ખાતે જમા જો એની રકમ આપણે 7,280 છે. તો એ પ્રમાણે મહેન્દ્ર ખાતાની જમા બાજુ આપણે ખતવણી કરી. પણ વિગતમાં આપણે શું કરવાનું છે? ઉલટું ખાતું લખવાનું છે. જો ખરીદ ખાતે ઉલટું ખાતું લખાશે, બરાબર. અને રકમ આપણે આવશે 7,280. અને પછી રોકડ ખાતું પણ આપણે જમા થાય છે. તો એની ખતવણી આપણે રોકડ ખાતામાં કરી. જો રોકડ ખાતું આપણે બનાવ્યું છે, ત્રીજી તારીખ. વિગતમાં આપણે ઉલટું ખાતું લખીએ કે ખરીદ ખાતે અને 4,000 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા છે. એટલે જ્યારે જો સંયુક્ત આમ નોંધ હોય ત્યારે આપણે રકમ જે છે એ એની સામેની જ લેવાની છે. જુઓ, મહેન્દ્ર ખાતામાં જમા આપણે 7,280 રૂપિયા હતા. તો આપણે એના ખાતામાં ખતવણી કરી તો રકમ તો એ જ આવશે, પણ વિગતમાં આપણે ઉલટું ખાતું આવશે. એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની. પછી આપણને આગળ કીધું જુઓ કે નરેન્દ્રને આપણે 1,7500નો માલ વેચ્યો, 10% વેપારી વટાવે. હા, અને નરેન્દ્રએ 2,000 ચૂકવ્યા, બરાબર. તો એ રીતે આપણે નરેન્દ્ર છે એની જે વેચાણની આમ નોંધ લખી તો એ રીતે નરેન્દ્રનું ખાતું પણ બને. પણ આપણે થોડી ખાતાઓની લિમિટ છે. હા, તો એ રીતે આપણે આગળનો જે વ્યવહાર છે એની તમને એક આમ નોંધ હું બતાવું. તો એમાં નરેન્દ્રનો જે વ્યવહાર છે એની આમ નોંધ લખી અને જેમ આપણે ખરીદીની આમ નોંધ લખી એ જ રીતે તમે એની ખતવણી કરી શકો, બરાબર. વેચાણ, નરેન્દ્રને આપણે માલ વેચ્યું એટલે વેચાણનું ખાતું જમા થાય. નરેન્દ્ર લેનાર છે એનું ખાતું ઉધાર થાય. અને જેટલા આપણે રોકડા નરેન્દ્રએ આપણને ચૂકવ્યા એ રોકડ ખાતું શું થાય? ઉધાર થાય. એટલે આની જેમ સંયુક્ત આમ નોંધ જ થશે એની. અને એ રીતે તમારે જે ખાતા આવતા હોય એ બનાવવાના, બરાબર. તો આપણે 7મો વ્યવહાર એક લઈએ છીએ. જુઓ, 6ઠ્ઠો વ્યવહાર, સોરી. એમાં આપણને કીધું કે દુકાનના બોર્ડ માટે આપણે 3,000 અને વર્તમાનપત્રમાં જાહેરાત પેટે 4,000 રોકડા ચૂકવ્યા. તો દુકાનનું જે આપણે બોર્ડ બનાવ્યું એ આપણી એક પ્રકારની જાહેરાત જ કહેવાય. અને પછી આપણને કીધું કે આપણે વર્તમાનપત્રમાં જાહેરાત આપી તો એ પણ જાહેરાત જ છે. એટલે આપણે જાહેરાત ખર્ચનું ખાતું કુલ ઉધાર કરી શકીએ, બરાબર. તો દુકાનનું બોર્ડ બનાવ્યું એના 3,000 અને જાહેરાતના આપણે ચૂકવ્યા એના 4,000 એટલે કુલ 7,000 આપણે જાહેરાત ખર્ચના ચૂકવ્યા કહેવાય. ખર્ચનું ખાતું છે. એટલે એ રીતે આપણે એની આમ નોંધ લખીએ 6 કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર આપણે 7,000 તે આપણે રોકડ ખાતે આપણે ચૂકવ્યા. જાહેરાત ખર્ચના ને એના ચૂકવ્યા એટલે ખર્ચનું ખાતું છે. એ રીતે આપણે ઉધાર કર્યું. જુઓ, 7,000. તો આ એક આપણે આમ નોંધ લીધી. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ને રોકડ ખાતે જમા. તો એમાં નવું ખાતું આપણે કયું છે? જાહેરાત ખર્ચનું ખાતું. તો એ નવું ખાતું આપણે બનાવીએ. જુઓ, ઉધાર જમા પ્રમાણે. તો એ નવું ખાતું આપણે બનાવ્યું. હવે એમાં ખતવણી કરીએ કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર એટલે એની ઉધાર બાજુ ખતવણી થશે. અને વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું. જુઓ, 6 તારીખ
અને રોકડ ખાતે 7,000 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા એટલે એના ખાતે ઉધાર થયા અને રોકડ ખાતે જમા. તો રોકડ ખાતું આપણે બનાવેલું છે તો એમાં આપણે ચૂકવણી કરી દીધી. જુઓ કે જાહેરાત ખર્ચ ખાતે તો એ રીતે આપણે 7,000 રૂપિયા ચૂકવ્યા. તો એની એક ખર્ચનો વ્યવહાર છે એની એક નોંધ આપણે લીધી. પછી જુઓ 7મો વ્યવહાર છે એમાં પણ ખર્ચ જ છે. જિંદગીનું વીમા પ્રીમિયમ આપણે ચૂકવ્યું અને પુત્રની કોલેજ ફી જે ચૂકવી તો એ બંને માલિકનો ઉપાડ છે. તો ઉપાડ ખાતું ઉધાર થાય અને રોકડ ખાતું શું થાય? જમા થાય. તો એની આ રીતે આમ નોંધ લખી અને તમે ઉપાડ ખાતું બનાવી જેમાં આપણે જાહેરાત ખર્ચનું ખાતું બનાવ્યું એમ ખતવણી તમે કરી શકો. બરાબર. તો આપણે જે મહેન્દ્ર અને નરેન્દ્રના આગળ વ્યવહારો આવે છે તો આપણે મહેન્દ્રનું ખાતું લીધું છે. તો એક વ્યવહાર આપણે 8મો મહેન્દ્રનો વ્યવહાર લઈ લઈએ કે મહેન્દ્રને 7200 રૂપિયાનો ચેક આપી અને ખાતું આપણે ચૂકતે કર્યું. તો 7200 રૂપિયા આપણે એને આપ્યા અને ખાતું ચૂકતે કર્યું. હા, તો એ રીતે આપણે હિસાબમાં આપણે જોવાનું કે આગળ આપણે મહેન્દ્રનું આમ નોંધ લખી છે. તો મહેન્દ્રને આપણે ચૂકવવાના બાકી કેટલા છે? જુઓ 7,280 આપણે એને ચૂકવવાના બાકી છે ખરીદ્યું હતો માલ. તો આપણે એને 7200 રૂપિયા આપી અને ખાતું ચૂકતે કર્યું એટલે ઉપરના જે 80 રૂપિયા છે એ એક પ્રકારનો વટાવ થયો. તો એ રીતે આપણે એની આમ નોંધ જે છે 8મી એક લઈ લઈએ તો મહેન્દ્રના ખાતામાં આપણે એની ખતવણી કરશું. તો 8મી આમ નોંધ આપણે લઈએ. જુઓ 8મી. તો જુઓ મહેન્દ્રને આપણે ચૂકવ્યા છે એટલે મહેન્દ્ર લેનાર છે એનું ખાતું ઉધાર થાય. આપણે એને ચૂકવવાના બાકી કેટલા છે? 7,280. તો એ રીતે આપણે આમ નોંધ લખીએ કે મહેન્દ્ર ખાતે ઉધાર 7,280 અને એને આપણે 7200 રૂપિયા ચૂકવ્યા અને ખાતું ચૂકતે કર્યું. તો 7200 રૂપિયા આપણે ચૂકવ્યા. બરાબર. અને ચેક આપીને કીધું છે આપણે ચેક આપ્યું તો બેંક ખાતું જમા થશે એટલે જુઓ તે બેંક ખાતે 7200 અને તો ઉપરના જે 80 રૂપિયા આપણે રહ્યા એ શું થશે? વટાવ કે કસર. એમાં વટાવ કે કસરનું ખાતું જમા થાય. આપણે આ આગળ રોકડ મેળવી બધામાં શીખ્યા છીએ એ રીતે. તો તે આપણે વટાવ ખાતે વટાવ કે કસર ખાતું આપણે જમા કરી 80 રૂપિયા. તો આપણે જુઓ જ્યારે કોઈને હિસાબ ચૂકવીએ તો એ રીતે થાય. તો આ રીતે જો તમે નરેન્દ્રનો જે વ્યવહાર હતો વેચાણ એમાં પણ એનું ખાતું ચૂકતે કરેલું છે. જુઓ પછી એના પછી 10મો વ્યવહાર. તો એ રીતે તમે એનું ખાતું જે બનાવ્યું અને એનું ખાતું ચૂકતે કર્યું એ રીતે એની આમ નોંધ લખી અને તમે ખતવણી કરી શકો. બરાબર. તો આપણે આટલા વ્યવહારો લઈએ છીએ અને આપણે એની જે ખતવણી છે એમાં આપણે જે છેલ્લે આપણે આમ નોંધ લખી મહેન્દ્રને આપણે ચૂકવીએ તો મહેન્દ્રનું ખાતું પછી બેંકનું ખાતું અને વટાવનું ખાતું આવે છે. તો વટાવનું એક ખાતું માનો કે આપણે બરાબર નવું બનાવી વટાવનું ખાતું જે છે તો એ પણ આ જ રીતે આપણે તારીખ વિગત અને એ જ રીતે આવશે. જુઓ વટાવનું ખાતું છે વટાવ ખાતું ઉધાર જમા પ્રમાણે આપણે. તો હવે એની આપણે જુઓ ખતવણી જે કરી એ મહેન્દ્ર ખાતે ઉધાર તો જમામાં બંને ખાતા છે તો બંને ખાતા પ્રમાણે ખતવણી થશે મહેન્દ્રના ખાતામાં. તો મહેન્દ્રનું જે ખાતું આપણે બનાવ્યું છે તો એમાં ઉધાર બાજુ આપણે ખતવણી કરી કે બેંક ખાતે અને રોકડ ખાતે અરે વટાવ ખાતે. તો આપણે એને ચેક આપ્યો 7,280 અરે 7,200 નો આપણે એને ચેક આપ્યો અને 80 રૂપિયા વટાવ છે એટલે એ વટાવ ખાતે એટલે એની રકમ આવી ગઈ. પછી આપણે છે બેંક ખાતે જમા. તો બેંક ખાતું આપણે જે બનાવ્યું છે જુઓ તો એના ખાતે આપણે જમા બાજુ ખતવણી કરી 8 તારીખ. વિગતમાં આપણે વળતું ખાતું લખીએ કે મહેન્દ્ર ખાતે 7200 રૂપિયા આપણે એને ચેક દ્વારા ચૂકવીએ એટલે એની ખતવણી થઈ.
પછી વટાવ ખાતે જમા, તો વટાવ ખાતાની જમા બાજુ ખતમણી કરો. વિગતમાં આપણે ઉલટું ખાતું લખો કે મહેન્દ્ર ખાતે અને વટાવના આપણે કેટલા છે 80 રૂપિયા, એટલે કે આપણને 80 રૂપિયા વટાવ મળ્યો, આપણે આવક ગણાય. એનું ખાતું આપણે જમા કર્યું છે. તો આજે આપણે આમ નોંધો લખી એ પ્રમાણે આપણે ખતમણી કરી બધા ખાતામાં. હવે આપણે ખાતું બંધ કરતા શીખીએ અને દરેક ખાતાની જે બાકી છે એ આપણે બતાવવાની છે. તો આમનો જે છે એ ભાગમાં હું તમને ખાતાઓની બાકીઓ જે છે તો જે ખાતાઓ આપણે બંધ કરીએ છીએ એની બાકીઓ આપણે બતાવવાની છે. એટલે આપણે આગળ જો જે આ જે ખાતા આપણે જુઓ બનાવ્યા છે એની નીચે હવે આપણે તમારે આ રીતે બતાવવાનું ખાતાઓની બાકીઓ. તો સૌથી પહેલું જો આપણે રોકડ ખાતું છે, તો હવે કોઈ પણ ખાતું જ્યારે આપણે જુઓ બંધ કરીએ તો એની ઉધાર અને જમા બાજુનો સરવાળો આપણે જોઈ લેવાનો. આમ તો રોકડ ખાતું એ આપણી મિલકત કહેવાય, એટલે એની હંમેશા ઉધાર બાકી જ હોય. એટલે કે એનો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જુઓ ઉધાર બાજુ આપણે 80,000 છે અને જમા બાજુ જે આપણે રોકડ ગઈ એ આપણે 30 અને 4 34 અને 7, એટલે એ આપણે 41,000 રૂપિયા આપણે ગયા. તો એ રીતે કોઈ પણ ખાતું જ્યારે આપણે બંધ કરીએ તો જે એનો જુઓ જે બાજુનો સરવાળો વધારે હોય, ધારો કે આમાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો એને જમા બાજુ લઈ જઈ અને એનો તફાવત આપણે શોધવાનો, એટલે એ ખાતાની બાકી કહેવાય. તો આપણે રોકડ ખાતામાં જુઓ 80,000 છે, એને આપણે જમા બાજુ લઈ જઈએ. એ જ લાઈનમાં આપણે આ રીતે સરવાળો જ્યારે કરીએ તો આ રીતે કરવાનો. અને એમાંથી આપણે 41,000 બાદ કરીએ. 80,000માંથી જુઓ 41,000 છે એ જાય, બરાબર. જુઓ 80,000 છે તો એમાંથી આપણે 41,000 જાય તો રોકડ શિલક જે છે એ આપણે 39,000 વધશે. તો 39,000 અહીંયા આપણને બાકી મળી ખાતાની, એની સામે આપણે લખી દેવાનું કે બાકી આગળ લઈ ગયા. તો કોઈ પણ ખાતું આપણે બંધ કરી અને એની જે બાકી આવે એ આપણે શું લખવાનું, બાકી આગળ લઈ ગયા, એટલે આગળના સમયમાં આપણે લઈ ગયા. એટલે રોકડ ખાતામાં જુઓ ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે આ એની ઉધાર બાકી આવી. અને તારીખનું જે ખાનું હોય એમાં આપણે છેલ્લો વ્યવહાર જે હોય દાખલાની અંદર એ તારીખ લખવાની. ધારો કે આમાં આપણે છેલ્લો વ્યવહાર છે એ 8મો લીધો તો અહીંયા આપણે 8 તારીખ લખી. તો રોકડ ખાતું બંધ થયું. તો યાદ રાખજો, કોઈ પણ ખાતું આપણે બંધ કરવું હોય તો એની ઉધાર અને જમા બાજુનો જે સરવાળો હોય એ પહેલાં આપણે જોઈ લેવાનો. જે બાજુનો સરવાળો વધારે હોય એને બીજી બાજુ લઈ જઈને પછી એનો તફાવત શોધવાનો. તો જો આપણે રોકડ ખાતું બંધ કર્યું એની ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો એને શું કહેવાય, ઉધાર બાકી. તો અહીંયા આપણે લખીએ કે પહેલું ખાતું આપણે બનાવ્યું એ રોકડ ખાતું અને એની આપણે કઈ બાકી આવી તો ઉધાર બાકી બરાબર 39,000 રૂપિયા. રોકડી મિલકત છે તો એની ઉધાર બાકી છે. તો આ રીતે આપણે ખાતા બંધ કરી એની જે બાકી હોય એ બતાવવાની. પછી બીજું ખાતું આપણે બંધ કરીએ ફર્નિચર, તો એ પણ આપણી મિલકત જ છે તો એની પણ ઉધાર બાકી જ હોય. તો અહીંયા આપણે ઉધાર બાજુ ખતવણી કરી છે, જમા બાજુ તો કોઈ રકમની ખતવણી થઈ જ નથી. તો 20,000 રૂપિયા આપણે એનો સરવાળો છે એ આપણે ઉધાર બાજુનો સરવાળો આ રીતે આપણે જમા બાજુ લઈ જઈએ અને 20,000 આપણે ઉપર બાકીમાં લખીએ રકમમાં, અને એમાં આપણે લખવાનું કે બાકી આગળ લઈ ગયા. અને 8 તારીખ તો ફર્નિચર ખાતું જે આપણે બંધ કર્યું એનો ઉધાર બાજુનો સરવાળો આપણે કરી અને જમા બાજુ લઈ ગયા. અને એનો એ જ તફાવત આવે કારણ કે એમાં જમા બાજુ તો આપણે કોઈ ખતવણી કરી નથી, એટલે ફર્નિચર ખાતામાં ઉધાર બાજુનો સરવાળો જે હતો વધારે એ જ એની બાકી, એટલે કે ઉધાર બાકી. તો એ રીતે આપણે એની બાકી લખીએ કે બીજું ખાતું જે આપણે બનાવ્યું ફર્નિચર ખાતું તો એની ઉધાર બાકી તો એ આપણે એની ઉધાર બાકી જુઓ 20,000 રૂપિયા છે. તો આ રીતે આપણે ખાતા બંધ કરતા જવાનું, એની જે બાકી આવે બરાબર એ આપણે બતાવતા જવાનું છે.
તો હવે આપણે ત્રીજું ખાતું જુઓ, મૂડી ખાતું બંધ કરીએ તો મૂડીનું ખાતું હંમેશા આપણે જમા થાય છે, તો એની જમા બાકી હોય અને આપણે ખાતામાં જોઈ શકીએ છીએ કે ધંધાનો માલિક જે લાખ રૂપિયા મૂડી લાવે એ એનો જમા બાજુનો સરવાળો છે, તો એ ખાતું આપણે બંધ કરી દઈએ 1 લાખ રૂપિયા. તો એ 1 લાખ રૂપિયા આપણે આ બાજુ લાવીએ, એ જ લાઈનમાં આપણે સરવાળો લાવવાનો જો, એટલે 1 લાખ એનો જમા બાજુનો જે સરવાળો હતો એને આપણે ઉધાર બાજુ લાવ્યા. હવે ઉધાર બાજુ તો એમાં કોઈ ખતવણી આપણે કરી જ નથી, એટલે એની જેની બાકી કહેવાય જો 1 લાખ. તો આપણે લખી દેવાનું કે લાખી આગળ લઈ ગયા અને 8 તારીખ. એટલે જો મૂડી ખાતું આપણે બંધ કર્યું અને એની જમા બાજુનો સરવાળો જે વધારે હતો એ રીતે મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય અને આપણને જમા બાકી મળે છે. તો એ રીતે આપણે ત્રીજું ખાતું જે બંધ કર્યું મૂડી ખાતું, તો એની જમા બાકી આપણે છે એટલે 1 લાખ રૂપિયા એની જમા બાકી આવી. તો ત્રીજું આપણે મૂડી ખાતું બંધ કર્યું. હવે આપણે એના પછીનું બેંક ખાતું બંધ કરીએ. જો બેંક એક વ્યક્તિ ખાતું છે, કૃત્રિમ વ્યક્તિ, તો એની ઉધાર કે જમા બાકી ગમે તે હોઈ શકે. તો આપણે જોઈએ તો જો બેંકમાં આપણે ઉધાર બાજુ રકમ કેટલી છે 30,000 અને જમા બાજુ રકમ કેટલી છે 7200. તો ઉધારની રકમ વધારે છે એટલે એનો ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તો એ સરવાળો આપણે જમા બાજુ લઈ જઈને જે ખાતાની બાકી મેળવી એ ઉધાર બાકી કહેવાય. બરાબર. તો આપણે એ ખાતું એ રીતે બંધ કરીએ. જો આ 30,000 છે એને આપણે આ બાજુ લઈ જઈએ 30,000, તો આપણને એનો તફાવત મળશે. જો 8 ને 2 10 શું 7 ને 1 8 ને 2 10 એટલે જો 22,800 આપણને એનો તફાવત મળ્યો. તો એ એની ઉધાર બાકી કહેવાય. જો બાકી આગળ લઈ ગયા તો 8મી તારીખ, તો બેંક ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે હતો તો એની ઉધાર બાકી. બરાબર. તો એ રીતે આપણે ચોથું ખાતું લખો. જુઓ બેંક ખાતું અને એની ઉધાર બાકી આપણે આવી અને એ બાકી આપણે 22,800 રૂપિયા. તો આ રીતે દરેક ખાતાની ઉધાર બાકી કોઈ હોય, જમા બાકી હોય, એનું જે લિસ્ટ આપણે બનાવીએ એને કાચું સરવૈયું કહેવાય. આના પછીનું આપણે પ્રકરણ છે. તો હવે આગળ આપણે મહેન્દ્ર જે છે એનું ખાતું બંધ કરીએ. તો મહેન્દ્રના ખાતામાં જો આપણે ઉધાર જમા બાજુ રકમ જોઈએ તો એ બંને બાજુનો સરવાળો જો સરખો જ છે, એટલે મહેન્દ્રને આપણે હિસાબ ચૂકવી દીધો છે એટલે એનું ખાતું બંધ થઈ ગયું. એટલે બંને બાજુનો સરવાળો જે સરખો છે એ આપણે મૂકી દેવાનું. જો 7,280 અને 7,280. તો મહેન્દ્રના ખાતામાં એની ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો જો સરખો છે એટલે એને સરભર ખાતું કહેવાય. તો સરભર ખાતું છે એટલે કે એ ખાતું બંધ થઈ ગયું. એક સરભર ખાતું જે ખાતાનો ઉધાર બાજુનો અને જમા બાજુનો સરવાળો સરખો હોય તો એને સરભર ખાતું કહેવાય. તો એ ખાતું આપણે બંધ થઈ ગયું છે, એની કોઈ બાકી નથી. તો આપણે જે બાકીઓ લખીએ છીએ એમાં બતાવવાની જરૂર નથી, કારણ કે આપણે એની પાસેથી જે માલ ખરીદ્યો અને આપણે ચેક આપીને એના પૈસા ચૂકવી દીધા છે એટલે એનું ખાતું બંધ થઈ ગયું. હવે આપણે એની પાસે એને કંઈ ચૂકવવાનું બાકી છે નહીં. બરાબર. તો એ રીતે આપણે એનું ખાતું બંધ કર્યું કે જે સરભર ખાતું છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે ખાતામાં આપણે ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો હોય એને સરભર ખાતું કહેવાય. તો આગળ આપણે આવે છે જો ખરીદ ખાતું. તો ખરીદીનું ખાતું હંમેશા આપણે ઉધાર કરીએ છીએ તો એની ઉધાર બાજુ આપણે ખતવણી કરી જ છે. તો જે ઉધાર બાજુનો આપણે સરવાળો છે 11,280 એને આપણે જમા બાજુ લઈ જઈએ અને એ જ આપણે બાકી લખીએ અને બાકી આગળ લઈ ગયા વિગતમાં. એટલે કોઈ પણ ખાતું આપણે બંધ કરી એનો જે તફાવત કે એની બાકી આપણને મળે એમાં શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. 8 તારીખ એટલે ખરીદીનું જે ખાતું છે એની ઉધાર બાકી આવી તો એ ઉધાર બાકી આપણે યાદીમાં લખી. જો કે ખરીદ ખાતું ઉધાર બાકી અને એની રકમ આપણે છે 11,280 રૂપિયા ખરીદ ખાતાની ઉધાર બાકી. ત્યાર પછી આપણે જાહેરાત ખર્ચનું ખાતું છે. તો ખર્ચનું ખાતું હોય એની હંમેશા ઉધાર બાકી હોય
કારણ કે ખર્ચનું ખાતું ખર્ચ હોય, નુકસાન હોય એ હંમેશા ઉધાર થાય. તો એ ખાતું આપણે બંધ કરી દઈશું. એની ઉધાર બાજુનો સરવાળો 7,000, એ આપણે જમા બાજુ લઈ જઈએ, જુઓ 7,000. એ 7,000 આપણે બાકીમાં લખ્યા, બાકી આગળ લઈ ગયા, જુઓ. અને તારીખ આપણે 8. એટલે એ ખાતું આપણે બંધ થઈ ગયું. એનો સરવાળો મેળવીને આપણે તફાવત મળી ગયો આપણને 7,000 આપણે જાહેરાત ખર્ચના ચૂકવે એની ઉધાર બાકી છે. તો એ આપણે યાદીમાં લખી દેવાનું કે જાહેરાત ખર્ચ ખાતું એની ઉધાર બાકી, અને એ આપણે 7,000 રૂપિયા. અને છેલ્લે આપણે વટાવ ખાતું છે, જે વટાવ આપણને મળ્યું મહેન્દ્ર પાસેથી, તો એની જમાનો સરવાળો છે. એટલે જમા બાજુ આપણે ખતાવણી કરી છે, 80 રૂપિયા વટાવ આપણને મળ્યું. તો એ ખાતું આપણે બંધ કરીએ. જુઓ 80 રૂપિયા આપણે આ બાજુ લાવીએ, બરાબર. અને 80 રૂપિયા આપણે બાકીમાં આવ્યું. તો જુઓ બાકી આપણે લઈ ગયા આ રીતે. તો 80 રૂપિયા એની જમા બાકી છે, કારણ કે આપણી આવક છે. તો એ જમા બાકી આપણે અહીંયા બતાવવાની કે વટાવ ખાતું અને એની જમા બાકી બરાબર 80 રૂપિયા. તો આપણે કોઈ ખર્ચનું ખાતું હોય એની ઉધાર બાકી હોય, અને આવકનું ખાતું હોય તો એની શું હોય? જમા બાકી હોય. કારણ કે એનું ખાતું આપણે આમ નોંધમાં જમા જ થાય, કદી ઉધાર ના થાય. તો આ રીતે જો આપણે જે દાખલો ગણ્યો, 14મો દાખલો, એમાં આપણે અમુક વ્યવહારો લઈ અને એની ખતાવણી કરી અને ખાતા બનાવી અને એની બાકી શોધી. વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો દ્વારા તમે આમ નોંધ લખી અને કેવી રીતે આપણે બધી ખતાવણી કરી, કેવી રીતે ખાતા બંધ કર્યા, એ બને તો બીજી વાર સમજજો. ખાતું બંધ કેવી રીતે થાય એ મેં તમને બતાવ્યું છે, બરાબર. એનો ઉધાર અને જમા બાજુનો સરવાળો જે હોય, એમાં જે બાજુનો સરવાળો વધારે હોય એને બીજી બાજુ લઈ જઈએ અને તફાવત મેળવવામાં આવે છે. એટલે જો ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાકી કહેવાય, અને જમા બાજુનો સરવાળો વધારે હોય તો જમા બાકી કહેવાય, બરાબર. તો એ રીતે તમે હોમવર્કમાં આ જ રીતે જુઓ. તમારે 15મો દાખલો જે તમને આપેલો છે તમારા પાઠ્યપુસ્તકમાં, તો એમાં આ રીતે ખાતા બનાવી અને ચોક્કસ તમે એ દાખલો હોમવર્કમાં ગણજો. હોમવર્કમાં જે આગળ આજે આપણે 14મો દાખલો ગણ્યો છે, એવી જ રીતે 15મો જે દાખલો છે એ તમે ચોક્કસ એની આમ નોંધ લખી અને એમાં જે કંઈ ખાતા હોય એ બનાવી એની ખતાવણી કરી અને બાકી શોધજો. ત્યારબાદ જે 2 દાખલો આપણે આગળ 16મો દાખલો છે એ રોકડ મેળ દ્વારા ખતાવણી કરવાની છે. એટલે એ દાખલો આપણે અભ્યાસક્રમમાં નથી. તો આજે આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. ફરી મળીશું ત્યારે આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. અસ્તુ, આભાર અને ધન્યવાદ.